જૂનાગઢની અંદર 2 દિવસ પહેલા પડેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. તંત્ર દ્વારા હમણાં જ બનાવવામાં આવેલી નવી ગટર લાઈનો પાણીનું નિકાલ કરવાને બદલે ગટરી પાણી ઓકવા લાગી હતી, જેને કારણે રસ્તાઓ ગટરી પાણીથી છલકાયા હતા. તંત્ર પર લોકોએ આક્ષેપ કર્યા છે કે જે મોટા વ્યાસ ધરાવતી ગટર લાઈનો નાખવામાં આવી હતી એ તંત્રએ દૂર કરી અને નાના વ્યાસ ધરાવતી ગટર લાઈનો નાખાતા હાલ તો આ સમસ્યા જોવા મળી રહી છે. નાના વ્યાસની ગટર લાઈનો નાખાતા ગટર લાઈન જામ થઈ રહી છે, જેથી ગટર પાણીનું શોષણ કરવાને બદલે આ ગટર લાઈનો જામ થઈ જાય છે અને ગટરના ગંદા પાણી રસ્તાઓ પર વહી રહ્યા છે, જેથી મોટી બીમારીઓનો ભય પણ સતાવી રહ્યો છે. તો બીજી બાજુ તંત્રની ઘોર બેદરકારી અને અણઘટ આયોજનને કારણે ફરી નવા નક્કોર રસ્તાઓ ગટર લાઇનને કારણે તોડવા પડશે એ સમય પણ હવે દૂર નથી. જૂનાગઢની અંદર 2 દિવસ પહેલાં પડેલા વરસાદમાં જૂનાગઢ મહાનગરપાલિકાની પોલ ખુલી છે. જૂનાગઢના રસ્તાઓ ખુદી નવી નક્કોર બનેલી ગટરો વરસાદમાં પાણી અને ગંદકીનો નિકાલ કરવાને બદલે વરસાદી પાણી અને ગંદકી સાથે ઉભરાતી જોવા મળી છે. રસ્તા ઉપર નવી ગટરો ઉભરાતા ગટરોના પાણી વરસાદી પાણી સાથે મિક્સ થતાં તંત્રની પોલ ખુલી છે. તો લોકોએ ભ્રષ્ટ તંત્ર સામે આક્ષેપો કર્યા છે કે જૂની ગટરોમાં મોટા પાઇપ હતા, પણ નવા ગટર લાઇનમાં નાના વ્યાસના પાઇપ નાખવામાં આવતા હાલ તો લોકો માટે આ ગટરો મોટો પ્રશ્ન સર્જ્યો છે. જૂનાગઢમાં હજુ ચોમાસા પહેલાં જ ગટર લાઈનો નાખવા માટે શહેરી રસ્તાઓ ખોદવામાં આવ્યા હતા. ગટર લાઈન નંખાયા પછી અમુક રસ્તાઓને સિમેન્ટથી નવો તો બનાવવામાં આવ્યા, પણ જાણે કે વરસાદી તંત્રને પોલ ખોલી નાખી હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં વરસાદને લીધે નવી બનાવેલી ગટર જ ગંદકી અને વરસાદી પાણીના નિકાલ કરવાને બદલે વરસાદી પાણી અને ગંદકી સાથે ગટરો ઉભરાતી જોવા મળી છે. કરોડો રૂપિયામાં બનેલી ગટરની કામગીરી જાણે કે એળે ગઈ હોય તેમ લાગી રહ્યું છે. બીજી બાજુ આ ગટર લાઈન નાખવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા, છતાં જાણે કે કરોડો રૂપિયાના ખર્ચા પછી પણ સ્થિતિ જેસીથી વેસી જોવા મળી રહી છે. હાલ ગટર લાઈન પ્રોજેક્ટ ફેલ ગયો છે તેમ કહેવું પણ ખોટું નથી. તો બીજી તરફ ગટર લાઈનો બ્લોક થવાથી ઓઘડનગર પાસે આવેલો વોકળાનું પાણી પુનિતનગરમાં ફરી વળતાં લોકોના ઘરોમાં પણ ગટરના ગંદા પાણી ફર્યા હતા. સ્થાનિકોના ઘરોમાં પાણી ભરાતાં લોકો મોટી મુશ્કેલીમાં મુકાયા હતા. તો લોકોના ઘર વખરી સહિત કરિયાણા સહિત માલ સામાન પલળી જવા પામ્યો હતો. તો જૂનાગઢના મુખ્ય માંગનાથમાં પણ ગટર લાઈનોના પાણી દુકાનોની અંદર ઘૂસ્યા હતા. ગટર લાઈનો જામ થઈ જવાથી માંગનાથના વેપારીઓ અને દુકાનદારોની દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા, જેથી દુકાનદારોને અનેક કિંમતી માલ સામાન પલળી જતાં અનેક ગણું નુકસાન થયાના અહેવાલ છે. જૂનાગઢમાં નવી નક્કોર બનેલી ગટરો ઉભરાવાથી રસ્તાઓમાં ગંદકીવાળા પાણી ભળ્યા હતા. તો બીજી તરફ ગટરો જામ થવાથી ઉભરાવા લાગતાં હવે નવા નક્કોર રોડ ફરી તોડવા પડશે એવું લાગી રહ્યું છે. જાણે કે જૂનાગઢમાં વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર થતો હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે ફરી ગટરોના કામો કરવા પડે તેવું જણાઈ રહ્યું છે. તો બીજી બાજુ આ જ ગટરોના કામ માટે ફરી નવા નક્કોર રોડ તોડવા પડશે એ પણ નક્કી છે. નવી ગટર પહેલાં જે જૂની ગટર લાઈન હતી એ મોટા વ્યાસની અને મોટી લાઈન હતી, પરંતુ અણઘટ આયોજનથી આ મોટા વ્યાસની લાઈનોને નવી ગટર લાઈનના નાના વ્યાસ કે કેજી ધરાવતી લાઈનો નાખવામાં આવતા અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવા લોકોએ આક્ષેપ કર્યા છે. નાના વ્યાસ ધરાવતી ગટર લાઈનો નાખવામાં આવી હોવાથી જે ગટર લાઈનો પાણી કાઢવામાં સક્ષમ નથી, જેથી ગટરો ઉભરાવાનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. તેમજ આ કામો પણ ભાજપની પાલિકા બોડીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયરે માથે ઊભીને કરાવ્યા હોય તેમ જાણવામાં આવી રહ્યું છે. એટલે કે માથે ઊભીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેમ કહેવું પણ ખોટું નથી. હાલ તંત્રના અધિકારીઓ પણ વિકાસના નામે ભ્રષ્ટાચાર કરવામાં માહિર છે, જેને પરિણામે સામાન્ય જનતા અને લોકો હાલ આ હાલાકી ભોગવી રહ્યા છે, જે નજર સામે જોવા મળી રહ્યું છે.
તેવા જનતાના આક્ષેપો છે. બ્યુરો રિપોર્ટ, મનીષ ડાકી, જૂનાગઢ.